પીઠવડીથી મહારાજ ચાલ્યા, ગાદકડે ગયા અને ત્યાંના જ્યોતિષકાર નાગજીભાઈ એ સામે આવ્યા. મહારાજ કીધું હો તો સંપૂર્ણ સત્સંગી. હા, પછી જેણે 100 વર્ષના ભાવ ભાખ્યા, સારા કુંડળિયા કરી રાખ્યા, સામુદ્રિક ચિહ્ન જોઈ નિદાન, જેણે જાણ્યા શ્રી ભગવાન, સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ભગવાનના ચરણમાં 16 ચિહ્ન જોયા એટલે થયું કે નિશ્ચય ભગવાન છે. તો ત્યાં જ્યોતિષ શાસ્ત્ર આટલું ભણ્યા હોય તો બીજું નહીં ભણ્યા હોય? બોલો. હું આ એક કથા કરું, તમે આમાં માથા હલાવો, તમે શંકા કુશંકા ન કરો. શું કામ? કે તમને બીજું શાસ્ત્રનું એટલું બધું જ્ઞાન ન હોય, તમે નથી ભણ્યા એટલે તમે આયા કર્યા કરો. બરાબર? એ તો ઠીક, પણ વિદ્વાન હોય, શાસ્ત્રમાં પારંગત હોય એ આ પાડે? હા, સ્વામી આમ થોડું ખોટું બોલ્યા તો સ્વામી આમ થોડીક વાત ફેરવીને કરી, સ્વામી આમ કેવું, એ તો એમ તરત કરે ને, તર્ક કુતર્ક કરે. કે આ એવા હતા નાગજીભાઈ, જ્યોતિષ શાસ્ત્રમાં ઈશારો, બીજું શાસ્ત્રનું જ્ઞાન ઘણું, છતાંય એને કોઈ શંકા કરી નહીં. એને નક્કી થઈ ગયું કે આ ભગવાન જ છે. બોલો. અને જો ભાઈ તમે એક સાચી વાત હાવ કરી દો, હાવ સાચી વાત કરી દો, ભગવાનને ભગવાન તરીકે ઓળખવા, ભગવાનને ભગવાન તરીકે ઓળખવા અને જીવમાં, આપણા હૃદયમાં જીવમાં હા પડી જાય તો તમે સમજો તો કરોડ કરોડ જન્મના તમારા સારા પુણ્ય છે ને ત્યારે તમને ભગવાન તરફ હા પડે છે. બાકી બીજા ગમે તેવા વિદ્વાન હોય, બરાબર, અત્યારની ટેકનોલોજીમાં માસ્ટર હોય, બરાબર, ગમે એટલું જ્ઞાન દુનિયાનું હોય અથવા શાસ્ત્રનું હોય, જો એ ભગવાનને ભગવાન તરીકે સ્વીકારતો નથી ને તો સમજવું એના પુણ્ય બહુ ઘટે છે. બહુ એટલે બહુ ઘટે છે. હા, બહુ ઘટે પુણ્ય. બુદ્ધિનો વ્યાપ છે એટલે બધું જાણી લીધે, બુદ્ધિ માયાની છે. હા, એટલે બધું આ લોકનું જ્ઞાન હોય ને કદાચ શાસ્ત્રનું જ્ઞાન હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય એટલે ભગવાન એને મળી જાય એવું નથી પાછું. હા, નાને હા પડી ગઈ તો કેટલા જન્મના પુણ્ય છે ને, બરાબર, એને જો હા પડે, આપણે હા પડી ગઈશું. બોલો. આપણે હા પડી ગઈ છે ને એ આપણા કરોડ કરોડ જન્મના પુણ્ય ઉદય થયા ને એમાં આ મનુષ્ય જન્મમાં ભગવાન આપણે ઓળખાણ આવે. પછી આ લોકની દ્રષ્ટિએ તમે 65% વ્યવહાર ગમે એટલા હો, સુખી હો તો ભલે, અને સામાન્ય વ્યવહાર હોય તો ભલે, એ બધું આ લોકની વ્યવહારની વાત છે. પણ તમને ભગવાન ઓળખાના ને એ તમારા જીવનમાં મોટા મોટું જમા પાસું છે, મોટા મોટું જમા પાસું. ભગવાન ઓળખવા ને એ કંઈ હાવ હેલી વાત નથી. બહુ એટલે બહુ એટલે બહુ એટલે બહુ કઠણ વાત છે, ન ઓળખાઈ શકાય. હા, એ વાત છે. પછી મહારાજ કહે ધન્ય ધન્ય ડાપણ એનું, ધન્ય જ્યોતિષનું જ્ઞાન તેનું. આવ્યા દર્શન, બસ આટલી વાત મહારાજને કીધી હતી. અને મહારાજની ઉપર બહુ રાજી થયા હો. હા, ભગવાન ઓળખાના એટલે. ગમે એટલો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય અને તમે ભગવાનને ઓળખી શકો નહીં તો એ માથે માથે ભાર છે, વજન છે, વજન છે માથે બધું. હા, બોલો. તમારે સમુદ્ર તરવો હોય, કાંઠે મોટી નદી તરવી હોય, પણ માથે છે ને, માથે ઉપર સોનાનું 10 કિલો અને સારામાં સારા મોંઘા હીરા 10 કિલો 20 કિલોનું પોટલું માથે મૂક્યું હોય અને પછી તમે નદી તરવો, તરી શકાય ને? એ હોનું હોય તો ભલે ને હીરા હોય તો ભલે, એ બુડાડે.
સમજા? એમ ભવસાગર તરવા માટે છે ને શાસ્ત્રનું જ્ઞાન હોય ને એ આવું છે. જો ભગવાન ઓળખાણ નથી ને તો બોલો. અત્યારે એક ભાઈ વડતાલ લેવા કાલની વાત, એને 125 તો પુસ્તકો લખ્યા છે. બરાબર? એને શું એની ડિગ્રી કહેવાય મને નામ નથી આવડતું. એ પાસે પ્રવચન કર્યા ને એ કે મારા ઉત્તરાર્ધ કાળમાં મને ભગવાન ઓળખાના, મારું જીવન ધન્ય બની ગયું કેવો. ને હવે આપણા સંપ્રદાયમાં નંદ સંતોના કીર્તનો આનું ઉપર સંશોધન કરીને બધું એક કરશે. સંતોને બધાને શું ને બધાને બિરદાવવાનું કંઈક કરશે, એવું કંઈક કરશે. ટૂંકમાં રાજી થયા બહુ. ને આપણા સંપ્રદાયનું સારું કામ કરવાના છે ટૂંકમાં સાહિત્ય બાબતમાં, સંશોધનમાં. એ કે મને ભગવાન ઓળખાઈ ગયા મળ્યા ને મારું જીવન ઉત્તરાર્ધ કાળમાં બહુ મોટી ઉંમર, એટલે મારું જીવન ધન્ય બની ગયું કે લ્યો. હા, 125 પુસ્તક લેખાડીને ફળ ભગવાન ઓળખાય મળી ગયું ને.